નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું સ્ટડી પોઈન્ટના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં કરીશું કે રેવન્યુ તલાટીની ભરતીની લેખિત પરીક્ષા છે તે તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે, પણ ભરતી બોર્ડ દ્વારા 10 દિવસ પહેલાં પરીક્ષાના જે મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવેલી છે કે 2329 જગ્યા માટે જે 14/9/2025ના દિવસે પરીક્ષા યોજાવાની છે. તો તમામ મિત્રો છે તે લેખિત પરીક્ષા આપતા પહેલાં છે તે આ વિડીયો ખાસ જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કે 2329 જગ્યા જે રેવન્યુ તલાટી ભરતીના 10 પહેલાં છે તે પરીક્ષાની તારીખમાં છે તે મોટો ધડાકો કરવામાં આવ્યો છે કે કઈ તારીખ છે તે ફાઇનલ પરીક્ષા યોજાશે તેની વાત કરીશું. અને લેખિત પરીક્ષા આપતા પહેલાં તમામ મિત્રો છે તે આ ખાસ અપડેટ આવેલી છે એ તમામ મિત્રો ખાસ જોઈ લેજો કે રેવન્યુ તલાટીની તારીખ છે તે લગભગ ફાઇનલ થઈ ગઈ છે એવું આ હિરેનભાઈ જણાવી રહ્યા છે. એટલે કે આપણને જે ટ્વિટર દ્વારા જે માહિતી મળી છે કે હિરેનભાઈ દ્વારા જે માહિતી આપવામાં આવેલી છે કે 14 સપ્ટેમ્બર 2025ના દિવસે રેવન્યુ તલાટી છે તેની પરીક્ષા યોજાશે કે નહીં યોજાય, કે કોઈ કારણોસરથી બંધ રહેશે કે શું થશે તેવી માહિતી આપણે આજના વિડીયોમાં જે ઓફિશિયલ માહિતી પણ મળી છે તેની પણ વાત કરીશું. અને સાથે સાથે હવે ખૂબ જ ઓછો સમય છે, તો માત્ર રિવિઝન કરવા માટેનો સમય છે, તો જેટલું બને એટલું વધારે તમારા રિવિઝન કરવાનો અને તેને ચોક્કસ લાભ મળે તેવું ઉમેદવારોએ છે તે હાલ પરિસ્થિતિ ઉપર કરવાનું છે. અને રેવન્યુ તલાટી પરીક્ષાની તારીખ 14 સપ્ટેમ્બરે આયોજન થઈ રહ્યું છે. એટલે કે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે આ રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષા છે તે માહિતી મળતા મુજબ 14/9/2025ના દિવસે યોજાઈ શકે તેવી શક્યતા છે. અન્ય કોઈ અડચણ ન આવે તો એ જ તારીખે પરીક્ષા યોજાઈ શકે છે. એટલે કે જે આપણે તારીખ બતાવી તે જ તારીખે જો કાંઈ અડચણ ન આવે તો તે જ તારીખે છે તે પરીક્ષા છે તે યોજાઈ જશે. અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મહેસૂલ વિભાગ હસ્તકની જે વર્ગ 3ની જાહેરાત ક્રમાંક 301 નંબરની જે આ ભરતી છે તે 14/9/2025ના દિવસે યોજાવાની છે. અને તે માટેના પરીક્ષા યોજવા માટેના શાળા કોલેજ બિલ્ડિંગ સંમતિપત્રક છે તે મોકલવા બાબતે છે તે અપડેટ આપવામાં આવેલી છે. અને સાથે સાથે ઉપરોક્ત વિષય અને સંદર્ભે જણાવ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તત્પર સંભવિત 14/9/2025ના રોજ મહેસૂલ વિભાગની છે તે પરીક્ષા યોજાવાની છે. અને પરીક્ષા લેવનાર હોય તેને બેઠક વ્યવસ્થા માટેની શાળા કોલેજ અને યુનિવર્સિટીમાં બ્લોક બિલ્ડિંગ સંમતિપત્રક છે તે 28/8/2025ના રોજ છે તે મોકલવામાં આવેલી છે. અને તમામ શાળાઓમાં CCTV કેમેરા અને અંદાજિત બ્લોકમાં 30 જેટલા ઉમેદવારો છે તે એકસાથે એક્ઝામ છે તે આપવી જોવા જોઈએ. અને આ પરીક્ષાની વાત કરીએ તો આ પરીક્ષા OMR એટલે કે ઓફલાઈન છે ને તે આ પરીક્ષા યોજાવાની છે. અને કુલ 2389 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે. અને આની પહેલાં પણ જે બીજી નવી ભરતી આવવાની છે નેક્સ્ટ તેની પણ માહિતી છે તે GSSB એટલે કે 10 વર્ષીય ભરતી કેલેન્ડર જે જાહેર કરવામાં આવેલું છે તેના ઉપર પણ માહિતી છે તે મૂકવામાં આવેલી છે. અને આપણી ચેનલ ઉપર તે વિડીયો આવી ગયો છે, તો તે વિડીયો ખાસ જોઈ લેજો. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 301 નંબરની જે મહેસૂલ વિભાગની ભરતી છે. અને વધારે માહિતી માટે ઉમેદવારો GSSB.gujaratgovની વેબસાઇટ ઉપર છે અને જોવાનું રહેશે. તો આજના વિડીયોમાં કરશું કે પ્રાથમિક પરીક્ષા છે તે ક્યારે યોજાવાની છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 23/5/2025ના રોજ મહેસૂલ વિભાગ હસ્તકની જે તલાટીની કુલ 2389 જગ્યા માટે જાહેરાત ક્રમાંક આપવામાં આવેલ હતો તે વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. જેની પ્રાથમિક આયોજનની વિગત નીચે મુજબ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. તો હવે વાત કરીએ તો રેવન્યુ તલાટીની ફાઇનલ પરીક્ષા છે તે 14/9/2025ના દિવસે યોજાવાની છે. અને તે આ પરીક્ષાનો પ્રકાર છે તે OMR બેઝ એટલે કે ઉમેદવારોએ છે તે OMR છે તે આપવાની આ OMR માધ્યમથી પરીક્ષા આપવાની રહેશે. અને આ પરીક્ષા સૌપ્રથમ ઉમેદવારો છે તે પ્રાથમિક પરીક્ષા છે તે ખાસ યાદ રાખવું. અને પરીક્ષાના સમયની વાત કરીએ તો 2 વાગ્યાથી 5 કલાક એટલે કે 2 થી 5 વાગ્યા સુધી છે જે ઉમેદવારોએ પરીક્ષાનો સમય રહેશે. અને કુલ માર્ક્સની વાત કરીએ તો 200 માર્કનું છે જે પ્રથમ કસોટીનું એટલે કે પ્રથમ પરીક્ષાનું આયોજન છે તે 200 માર્કનું છે તે યોજાઈ શકે છે. અને આ માહિતી 28/8/2025ના દિવસે છે તે મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને ખાસ શેર કરજો.
તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ તો ચેનલ ઉપર જોડાયેલા રહીજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.